ખેતરમાં પગ મેલી ખેતરમાં એટલે તરત પાછા મેલવા છે. જબર બાનું ખેતર છે તે ગાડી મેલ છે મને એ પાણીનું કહેતો તો હું પાણીનું. પાણી લેતા હોય આઈ ગયા તમે. અલ્યા યાર હજી તો બે પાથરા વાજા લઈને તરત તરસ્યા થઈ ગયા માણસો બધા. એ થોડીક વાર થઈ જુઓ. સુમતા આવું તો ના હોય યાર. હજી આલો ઉનાળો છે તરત લાગે મોણા ને અધો. અરે પણ ડગલે ના લાગે કે આ ઘઉં તો જુઓ યાર, આ ઘઉં તો જુઓ તમે. રાજાથી વાત કરો છો તો ઊભા નહીં થઈ રહ્યા. પણ એક માટલું ભરી લાઈન મેલ્યો કોમે પાણી તો તોહે જ કીધા. ઠંડુ હો. ભૂપતજી સમજાઈ દો ભાઈ તમાર મોણસન બીજે ની જેવું કામ કરે છે ને એવું મારી એ નહીં કામ કરતા યાર. આટલા બીજા ની કુતરી નહીં હોતી તમારી એ કુતરી છે તો મેં નહીં વાળી હાથે કરી કોઈ. આટલા મને કીધું તું પછી ભૂપતજી કીધું જ મેં. હરીભાઈ આટલી બધી કુતરી છે ને એવું નતું કીધું હો. હવે મેં તો ઘઉં જ વાળતા હંગાત કુતરી ઉજી તો હું શું કરું કહેજો. ખેસરના ભાવ વધી જાય હો પછી. ખેતરના ભાવ વચ્ચી આ તમને કહું. અને ભાવ ના વધારવા હોય તો એક જોડ લુગડા લઈ આવજો. આદુ એ તો ભાઈ પેલો બરસ ઘસ જતું રહે. કશું ના થાય. જતું રહે યાર. ત્યાર તો ખબર પડે. ઓ તારી ઘણા ઘઉં હાર્યા છે ભાઈ મેં. ઓવે તે આએ વાટી દેવા હતા. ત્યાં એડમ તકલીફ છે ત્યાંમાં ડોક્ટરે ના પાડી છે નમવાની મન. તો ખાજો ઘઉં તાન બેઠા બેઠા રોટલી. ऐसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम बहुत दर्द हो रहा है भाई